તો મિત્રો આજ આપણે હે ને બીજું તો કંઈ ના, મેળાની અંદર જેટલા મોટા મોટા આપણે પંડાલો છે ને એ લેશું. પંડાલની અંદર શું શું વસ્તુ આલે એ લેશું. તો આજે ચાલો આપણે આ મેળો આખો ફરીએ અને મેળો હું તમને બતાવું કે અહીંયા કેવો છે. આવી રીતના ઊભી લાઈન હોય આ મેળાની. દેખે આ એક આમ ઊભી લાઈન છે, પાછી આમ આડી લાઈન હોય. આ ઊભી લાઈન છે ને એક ખાલી 35 કિલોમીટરની છે. આજે તમને બતાવીએ એક પંડાલ અહીંયા છે આપણે દુધરેજ ધામનો. આની અંદર પણ આપણે જાશું. ચાલો હું તમને આગળ લઈ જાઉં હવે. આ રીતના પંડાલો હોય, આ રીતના રસ્તો ઉભો જતો હોય. આમાં સાધુ સંતો અને બધા હોય જ છે. બીજો પંડાલ છે અહીંયા. હજી આગળ જો આ પંડાલ પાછો આવ્યો નવો. ચાલો આ પંડાલ પણ હું તમને, આવા પંડાલ લાગેલા છે અહીંયા સાધુ સંતોને અને ભક્તોને બધાને રહેવા માટે. અહીંયા અંદર સપ્તાહ ભજન એવું ચાલુ હોય. હાલો એ પણ હું તમને બતાવું. આ બાજુમાં બીજો હોય, એની બાજુમાં ત્રીજો. આવા તો આમાં અનેક છે, લગભગ આપણી નજર નથી પૂગતી. આ ટેન્ટ બનાવેલા હારી, આ બધા ટેન્ટ છે, ટેન્ટ સિટી જેવું બનાવેલું છે. ને અહીંયા છે ને આપણે હરે કૃષ્ણવાળા છે ને એને મહાકુંભમાં ભંડારાનું એટલે કે અન્નક્ષેત્રનું આયોજન કરેલું છે અદાની ગ્રુપ દ્વારા. જ્યાં પાછળ જોઈ શકો છો ને આ પણ એક પંડાલ છે. ચાલો આપણે પણ એ પંડાલ બાજુ તમને હું લઈ જાઉં અને આપણે પંડાલની અંદર જોઈએ શું શું. અત્યારે સવારમાં શાનું વિતરણ પણ ચાલુ છે. જો બસ આપણને અહીંથી ચા મળી ગઈ પ્રસાદીની. ચાલો અંદર લઈ જાઉં તમને હું. આ રીતના વ્યવસ્થા હોય છે બધી. અંદર રામધૂન પણ ચાલુ છે પંડાલની અંદર. આ બીજો પંડાલ છે. હાલો તો આપણે બીજા પંડાલ તરફ પણ જઈએ ચા પીને, એ પણ તમને બતાવું. આ બાજુ પણ તમે જો કેવડા મોટા મોટા પંડાલ છે. આ જેટલા બનશે ને એટલા પંડાલ આપણે કવર કરશું. આખો મેળાનો જ વિડીયો બનાવશું. આને કહેવાય સેક્ટર 19 છે. આ એવા ટોટલ 24 સેક્ટર છે અને એક સેક્ટરની અંદર મિનિમમ અહીંયા છે ને આવી રીતના દુકાનો. દુકાનની અંદર આપણે બીજું કોઈ તમાકુ ના મળે. આ રીતની તમાકુ તમને મળે. કચોરી એવું મળે રસ્તાની ઉપર. અને આપણે આ બાજુ હજી અહીં ચોકડી પડે આગળ. આ દેખાય આગળ ચોકડી છે, ત્યાંથી એક રસ્તો આમ જાય, એક સીધે જાય ને એક પાછો આમ જતો હોય. આવા 6 રસ્તા છે. એક રસ્તાની લંબાઈ છે 35-40 કિલોમીટર છે. આપણે ભૂમની અંદર લગભગ નાગા બાપુ છે, એમની ઉંમર લગભગ 8-9 વર્ષની છે. આ બાપુ છે તમને બતાવું. ચાલો હા. રસ્તાની અંદર આવી રીતના પંડાલ હોય છે. પંડાલની અંદર સાધુ બરોબર દેખાય. આજે મોટા પંડાલો દેખાય એની અંદર એને જમવાની એ બધી સુવિધા મળતી હોય છે. ચાલો આગળ એ પણ હું તમને બતાવું. આવી રીતના ચોકડી હોય છે. આ સેક્ટર 16, 17 ને 13 સુધી આમ જાય. આ બાજુ સેક્ટર, આ બાજુ 19, 20 સેક્ટર છે અને આપણે અત્યારે 16 નંબરના સેક્ટર ઉપર છે. આ ચોકડી પડી આવી તો. અને જે અહીંયા જેટલા અહીંયા પુલ છે ને એ હિસાબથી આ રસ્તાઓના નામ લખેલા છે. જે ઓલા પીપાના પુલ બનાવ્યા છે ને જેટલા પુલ છે એ પ્રમાણે આ રસ્તાના નામ રહે છે. અને આ ઊભા છે ને એ જે મોટા મોટા પંડાલો છે એના ઉપર આ રસ્તાના નામ રાખેલા છે. જેથી કરીને કોઈને અહીંયા ગોતવા હોય ને તો આપણે સેક્ટર અથવા તો પંડાલનું નામ હોય ને તો જ મળે, બાકી ના મળે. પંડાલના નામ છે તો ના મળે, સેક્ટર યાદ હોવું જોઈએ તો જ મળે. ચાલો આગળ જઈએ, બીજું પણ હું તમને બતાવું. અહીંયા જો આ કલ્પવૃક્ષ દ્વાર, આવી રીતના દ્વાર પણ મૂકેલા છે. આ કલ્પવૃક્ષ દ્વાર છે. હજી આપણે લગભગ આ સેક્ટર ઉપર જ આગળ જઈએ. કાલે આ સેક્ટર આમ આગળ જાય, આપણે આમ આગળ જઈએ. આપણે પાછળ તમે જોઉં ને પાછળથી આવ્યા ને પાછી બીજી ચોકડી અહીંયા પડી. જો આ ચોકડી અહીંયા એક રસ્તો આમ જાય, એક આમ. બધામાં પંડાલો જ છે. એટલે એ બાજુ પણ બધામાં પંડાલ જ છે. એટલે એ બાજુ બધામાં પંડાલ જ છે. એટલે આ મેળો છે ને આપણે આ રીતના ફરતા જઈએ. જો આ બધા તૂટીને બધા પંડાલો જ છે. નાના મોટા બધા સાધુ સંતો. હજી આગળ પણ થોડાક અખાડા છે. ચાલો તમને એ પણ હું બતાવું. આ આખી રેતીનો જ ભાગ છે. આ બધો રેતીનો જ ભાગ છે. રેતી એટલા માટે રસ્તામાં આવી લોખંડની પટ્ટીઓ મૂકેલી છે. આમાં તમે વાહન હાંકી શકો. આ પંડાલ ગવર્મેન્ટ તરફથી રાખેલો છે. સિક્યુરિટી બધું છે. આ ગવર્મેન્ટના જે વીઆઈપી માણસો આવે ને એને રોકાવા માટેનો આ પંડાલ છે. હવે આપણે અત્યારે પાછા બીજા સેક્ટર ઉપર આવી ગયા, સીધા જઈએ છીએ. અહીંયા પાછી ચોકડી પડી. આ ઊભી લાઈન એક આમ ગઈ, એક લાઈન આ તરફ, એક લાઈન આ તરફ, આ બાજુ આપણે આવ્યા પાછળ. આ રીતના આખા પંડાલ જ છે આમાં બધી બાજુ. જો મેળાની વાત કરો ને તો અહીંયા લગભગ શાકભાજી મળે આપણે. જો બતાવો તમને. ગાજર, વટાણા,
આ રીતના શાકભાજીની દુકાન હોય તો કોઈ સાધુ સંતોને કોઈ નહીં, કારણ કે આખે રાતે તો પણ અહીંયા મળે છે. ચાલો હજી આપણે પાછા આગળ જઈએ, ઓલો લોખંડનો પુલ દેખાય એ તરફ. જ્યાં ટેન્ટ જો પછી અહીંયા એક ચોકડી પડી, આપણે પાછળથી વહી આવી પછી અહીંયા ચોકડી પડી, રાઉન્ડ લેસમાં આપણે 15 ઓલાનું. આ જો સામે પાછો એક શિબિર દેખાય, આ શિબિર અહીંયા બને એટલે આ શિબિર છે ને સાધુ સંતો માટે જ હોય. એટલે સાધુ સંતો આપણે કોઈ પણ શ્રદ્ધાળુ અહીંયા રહી શકો, તમે ખાઈ શકો, પીવાની બધી વ્યવસ્થા હોય. આ ટેન્ટ હાઉસ છે, ટેન્ટ હાઉસ પણ ચાલો તમને બતાવું. આ ટેન્ટ સિટી, ટેન્ટ છે, ટેન્ટ સિટી નથી, ટેન્ટ છે સાધુ દ્વારા બનાવેલા. અહીંયા કોઈને રહેવા આવવું હોય તો રહી પણ શકે અહીંયા. બીજું અહીંયા અમુક અમુક દુકાન હોય નાની નાની, ચાલો તમને બતાવું એમાં કે દુકાનમાં આપણે શું શું મળે, અમને શું હોય ચાલો એ પણ બતાવું તમને. જો હા, આજે મેળો ખાલી આ બાજુ અહીંથી શરૂ જ થયો છે. આગળનો મેળો એ બધો ઓલી બાજુની સાઈડમાં એ છે. આમે નજર ના પૂગે એટલો છે ને. આમ તો લગભગ આમ તો ત્યાંથી પાછા આ બાજુ આવ્યા. હવે આ પાછો મેળો જો, આમ પંડાલો જો કવડા, અને આવું તો લગભગ આમ 35-40 કિલોમીટર આમ આગળ સુધી છે. અને પ્લસ આમે એટલું જ છે ને આમે એટલું જ છે. એટલે આવા પંડાલો તો લાખોની સંખ્યામાં છે. આપણે અંદર જઈને પણ જોશું હું જઈ. આવા પંડાલોની સંખ્યા લાખોમાં છે. અને આ રસ્તા છે એ ઓલા પિતાના પુલ જેટલા છે બનાવેલા છે ને ગંગા નદીની ઉપર, એના નામ ઉપર આ રસ્તાઓના નામ રાખેલા છે. એટલે આજે છે ને આપણે આ મેળો જ એક્સપ્લોર કરવાનો છે. એટલે તમે સાથે બન્યા રહેજો. અને આપણે આગળ પણ જશું, અમુક અન્નક્ષેત્ર છે એ પણ જોશું. અહીંયા ખાલસા કીએ, કોઈ પણ અન્નક્ષેત્ર હોય ને તો એને ખાલસા કીએ. ભંડારો ના લખેલો હોય, ખાલસા જ લખેલું હોય. અને અલગ અલગ બધી પ્રકારના છે અહીંયા. અહીંયા પણ એક ટેન્ટ લાગેલો હોય, બતાવું તમને જો કેવો છે. હા, વેવી ટેન્ટ લાગેલા હોય. આની અંદર બધું જમવાનું, ભોજન આ બધું હોય. આને તો અંદર જઈને આપણે એક્સપ્લોર નથી કરતા, આગળ જઈએ છીએ. અહીંયા છે ને એક પંજાબી લોકોનો અખાડો છે, ખાલસા અખાડા. ચાલો આપણે એ તરફ એ લોકો છે ને આજે અહીંયા ભાઈ અન્નક્ષેત્ર, આપણે ગુજરાતીમાં અન્નક્ષેત્ર છે એ રીતે અન્નક્ષેત્ર લાવે છે. ચાલો છે પાણી પીવાનું બારોબાર છે બધા માટે, અંદર પણ હોય અને આ બારોબાર છે. ચાલો એમ તમને બતાવો. જો આવી છે અહીંયાથી ડીશ લેતી જવાની. ગુરુદેવ સીતારામ સીતારામ. चावल है, दाल है, जगह बना कितनी बार हमको बोलेंगे तो कैसे सब्जी है और पूड़ी है। चलो सर उधर आराम से वहाँ तो साथ में इधर बैठ के खाओ, खाना है, शांति से खाओ। आथणा है અને પૂરી છે. આ રીતના જમતા હોય આ લોકો. જો આ પંડાલની અંદરનો છે જોવા માટે. दाल भात नहीं खाता है, पूरा करके आने છો ભંડારા વાળા બાપુ બેઠા છે. આ રીતનો પંડાલ હોય આખો. આ પંડાલ છે તો આની અંદર આ અન્નક્ષેત્રને આવું હાલતું હોય છે બધું, સાધુ સંતો માટે અને આપણા જેવા માટે બધા માટે. ચાલો હજી પાછા આપણે આગળ જઈએ, આગળ પાછું જઈએ અને બીજો ભાઈ ટેન્ટ પણ તમને બતાવે. આ પંજાબી લોકો છે, શીખ લોકો, એના તરફથી છે. આ ભંડારો છે ને લગભગ શીખ લોકો તરફથી છે. એટલે હું કાલે પણ અહીં આવ્યો હતો, આજે પણ પ્રસાદી લઈએ. ચાલો તો આપણે પ્રસાદી લઈએ. છે ને આ આજે બને હે, આજે મેળો ચાલુ નથી, 14 તારીખથી ચાલુ થાય ને આ બધા બને.
હજી આ એક જ લાઈન છે, આવી તો 6 લાઈન છે, આમ 37-38 કિલોમીટર ને બધામાં આવા જ પંડાલો છે આખામાં, સાધુ સંતો માટે રહેવાનું ને એ બધું છે. આજે અમુક ટકા બને છે, આપણા ગુજરાતના પણ આમાં ઘણા બધા છે. આ પાછળ એક ખાલસા છે, ખાલસા એટલે કે પંડાલ, આ લોકો પંડાલને છે ને ખાલસા કહીએ. ચાલો આપણે એ બાજુ અંદર જઈએ, હું તમને બતાવું શું હોય. આ રીતના ગેટ હોય છે, આવી રીતના પંડાલ હોય છે. બાપુ બેઠા છે, મંદિર છે અને એની નીચે હુવા બેસવાની, અને આ બાપુ માટે રૂમ બનેલા હોય છે. આવું હોય છે આ પંડાલોની અંદર બધું. ચાલો બાપુને મળીએ. અહીંયા ભાગવત કથાનું આયોજન કરે છે ના બાપુ. આપણે તો એક બાપુ મળ્યા છે, એ પણ ગુજરાતી છે, અમદાવાદથી આવ્યા છે. ચાલો એની મુલાકાત કરીએ. બાપુ તમે ક્યાંથી આવો છો? અમે અમદાવાદ નીલકંઠ મહાદેવ વાડી ગામમાં હા હા અને અંજારમાં મેપર બોરીચી ગામમાં હા હા. 2 જગ્યા આપણી જાગીરી છે. બાપાજી અહીંયા પંડાલ લગાડેલા છે, હા. આનું કામકાજ શું હોય? અહીંયા સાધુ સંતોને જમાડવાના કે? આમાં શું છે કે સવારમાં 8:30 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લંગર ચાલુ છે. હા અમુક યાત્રીઓને 400-500 માણસો આવી જાય એને લંગર દેવામાં આવે છે. હા અને બપોરમાં 40-50 સંતો અને રાતે 40-50 સંતો, અને જેની જેવી સગવડ, જેની જ્યાં સુધી ભક્તોની કૃપા, ભક્તોની સેવા સગવડ, આવી રીતે સેવા કરવામાં આવે છે. બરાબર. આ પંડાલોની અંદર એવી રીતના સેવા આવી કરવામાં રીતે આવે. સેવા, અને એટલે કથા ચાલુ છે સાંજે 4 વાગ્યાથી લઈને રાતે 7 વાગ્યા સુધી, અને 20 તારીખથી રામચરિત માનસનું કથા થશે 27 સુધી, અને 24 તારીખથી રાત્રે 3 તારીખ સુધી રામલીલા કરવામાં આવશે. બરાબર. ચાલો બાપુ તમારો આભાર. આપણે બાપુનો આભાર માનીએ કે એમને જણાવ્યું. તો આ રીતના અહીંયા પંડાલો હોય છે. આ પંડાલની અંદર આવી રીતના કામ કરે. આ કુટીરો બનાવેલી છે, આ બધી કુટીરો છે. આ એક કુટીર છે કુંભ મેળા માટે, બધી અલગ અલગ. આજે તમને છે ને આ બાજુ આગળ લઈ જઈએ, એ બાજુ ઘણા બધા પંડાલો છે. આવી રીતના વ્યવસ્થા હોય આ બધી. બાપુ જય સીતારામ. સીતારામ. બાપુ કહા છે આ રે? અચ્છા. મિત્રો અત્યારે તો છે ને આ ટ્રાફિક ઓછી છે. આ ટ્રાફિક મેળો છે ને ત્યારે તો આમાં વાહન તો બંધ જ, બાઇક એ બધું બંધ કરી દે. અને આમાં તો છે કે ખાલી હાલીને જ જવાનું માણસો, બાકી બધું બંધ હોય આ બધા રસ્તાની અંદર. એટલા માટે જ આપણે વહેલા આવ્યા છે. ચાલો છે આગળ તમને મેળો બતાવું, જેટલું થાય એટલું સાંજ સુધી આપણે આજે આખું કવર કરશું. આ રીતના બાપુ બેઠા હોય છે, આ ધૂણો દપાવી અને કામકાજ કરતા હોય છે બાપુ. રસ્તાને કાંઠે આ જે પંડાલો છે ને એને બાજુમાં એક પંડાલ ફાટકી ગયો. આપણે આ પંડાલની અંદર ચાલો તમને બતાવું હું છે. હજી તો કામ અંદર તૈયારી ચાલુ છે. અહીંયા કથા બેસવાની છે, એટલા માટે એવડો પંડાલ લાગેલો છે અહીંયા. આવી રીતના ને પંડાલ બનતા હોય છે. આજે ચાલુ છે કામકાજ આનું, કેમ કે 14 તારીખે મેળો ઉદઘાટન છે. 14 તારીખે એટલે 13 તારીખે આ મેળો ચાલુ થાય. ત્યાં સુધીમાં પંડાલો ને બધું બનાવે છે. તો આ બંને જ હજી જો